નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સંવિધાન હત્યા દિવસ રૂલ 25 જૂન 1975. તારક ચિહ્ન શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષ સ્થાને પંડિત દીનદયાલ ઓડિટોરિયમ હોલ, દાહોદ ખાતે બંધારણ પર કાળા ડાઘ સમાન કટોકટી લાદવાના 50 વર્ષની ઉજવણી કરાઈ. સૌને મારા નમસ્કાર. આજે 25મી જૂન 2025 સંવિધાન હત્યા દિવસના 50મો પૂર્ણ થાય છે. આપણા સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે દેશની ધુરા સંભાળી ત્યારે એમને આજે સંવિધાનની જે હત્યા થઈ 1975માં જ્યારે ઇન્દિરા ગાંધી દેશના પ્રધાનમંત્રી હતા અને જેમને ખોટી રીતે જ્યારે સરકારી તંત્રનો ઉપયોગ કરીને મશીનનો ઉપયોગ કરીને જે ચૂંટણી જીત્યા અને એમાં જ એમના ગાંધીવાદી વિચારધારાવાળા જે જયપ્રકાશ નારાયણ, રાજનારાયણ, મોરારજી દેસાઈ અને આપણા બધા જ આગેવાનો જ્યારે એનો વિરોધ કર્યો અને કોર્ટમાં કેસ થયો અને જ્યારે કોર્ટે જે જજમેન્ટ આપ્યું કે ઇન્દિરા ગાંધી જે જીત્યા છે ખોટી રીતે જીત્યા છે, એમણે સત્તાનો દુરુપયોગ કર્યો છે, સરકારી મશીનનો દુરુપયોગ કર્યો છે અને એમને સજા ફટકારી અને 6 વર્ષ સુધી લોકસભાની ચૂંટણી ના લડી શકે એવી હુકમ કર્યો. એના વિરોધમાં એમણે જ્યારે સેન્સરશિપ લાદીને કટોકટી લાદી અને એ સમયે સંવિધાનની જે હત્યા થઈ, લોકશાહીની હત્યા થઈ, સેન્સરશિપ લાગી, એના આજે 50 પૂર્ણ થાય છે. અને સન્માનિત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ સંવિધાન હત્યા દિવસને યાદ કરીને સંવિધાનની રક્ષા માટેના એમને જે પ્રયત્નો કર્યા છે એ જનતા સુધી, આજના યુવાનો સુધી, આપણા બધા જ સુધી જાય એના માટે રાજ્ય સરકારે અને દેશના લેવલે આજે સંવિધાન હત્યા દિવસની ઉજવણી જે થઈ રહી છે ને એમાં અમારા સન્માનિત સંસદ સભ્યશ્રી, અમારા આગેવાનો, કલેક્ટરશ્રી બધા મળીને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ દાહોદ મુકામે યોજ્યો છે અને અમારા યુવાનોને આ સાચા અર્થમાં આપણી લોકશાહીની જે હત્યા થઈ હતી, સંવિધાનની હત્યા થઈ હતી, એનો સાચો મેસેજ, સાચો ઇતિહાસ આજના યુવાનો સુધી જાય એના માટેના એ પ્રયત્નો કર્યા છે અને નાટકના માધ્યમથી અને જે લોકોને માર્ગદર્શન આપ્યું છે. અને આવનારા સમયમાં આપણા યુવાનો, એ સમયે જે યુવાનો દેશની રક્ષા માટે જેમને આનો વિરોધ કર્યો હતો, કટોકટીનો વિરોધ કર્યો હતો અને દેશના અબાલ, વૃદ્ધ, મજદૂર, કિસાન, યુવાનો બધા જ આ કટોકટીનો વિરોધ કરીને જ્યારે ઇન્દિરા ગાંધીનો વિરોધ કર્યો, સત્તાનો વિરોધ કર્યો અને સાથે સાથે નરેન્દ્ર મોદી સાહેબે એ સમયે કાર્યકર્તાના રૂપમાં આ સેન્સરશિપ જે લાગી તેનો વિરોધ કરીને ગુજરાતમાં પણ પ્રચાર પ્રસાર કરીને લોકોને જાગૃત કરવાનું કામ કર્યું હતું. આજે દેશના પ્રધાનમંત્રી છે અને એમને આજે સંવિધાન હત્યા દિવસનો 50 વર્ષ પૂરા થાય એનો મેસેજ જન સુધી જેના માટેનો જે પ્રયત્ન કર્યો છે એમને પણ ધન્યવાદ આપું છું. ને આજે આ તમામ આપણે બધા જ આ લોકશાહી જે છે એ લોકો માટે છે, એ સાચા અર્થમાં સાર્થક કરવાનું કામ પણ દેશની સરકાર જે કરી રહી છે એમને પણ ધન્યવાદ આપું છું. નમસ્કાર.